છેટ ઉપર ઊંધી હાલી ગયો ભાઈ. આપણે આવતા હશો કે નહીં ખબર નહીં હવે. પરિવારનો તમને શું ટૂંકો પરિચય કરાવી. શિવમભાઈના ઘરેથી નથી, ભાભી ગયા એના ઘરે આતમ રમવા. મોટો પાન છોરો પાર્થ ભીઓ. હાય ગાઈઝ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો જો આ વ્લોગની શરૂઆત થાય રહી ભાઈ ડ્રેગન ફ્રૂટથી. આપણા ઘરે ડ્રેગન ફ્રૂટ લઈ આવ્યા હતા તો શું હે કટિંગ કરીને ખાઈને બહારનું વાતાવરણ તમને બતાવું ભાઈ જોરદાર છે. એટલે જ મન થયું ડ્રેગન ફ્રૂટ ખાવાનું. શું વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું ને એટલે. તો ગાઈઝ જો આ પ્રકારનું કંઈક વાતાવરણ બહાર ભાઈ વાદળ છે. તો હમણાં થોડુંક ખુલ્લું થયું હોય, બાકી સવારથી અંધારું જ હતું. મસ્ત આપણે જો ડ્રેગન ફ્રૂટ લઈ આવ્યા, ખાવાની મજા આવે ભાઈ. હા હા ભાઈ મસ્ત મીઠું આવો. આપણે અહીંયા ડ્રેગન ફ્રૂટ કર્યા, બાકી મમ્મી જો અહીંયા બેઠા હે કંઈક એના ભજનનો કાર્યક્રમ કર્યા. ફ્રી હોય એટલે એના ભજનમાં ગઈ એના કામમાં મંડે પડ્યા હોય. આવો ભાઈ આવા વાતાવરણમાં ક્યાં ફરવા જવાય? કમેન્ટ કરો. આપણે હવે નીકળવાનું છે ફાઇનલી હવે થોડા દિવસમાં જ. ગોરા વિડીયો ઉતારતો હતો એટલે ડ્રેગન ફ્રૂટનો. આપણે આપણા ટેરેસ ઉપર જઈ તમને આપણા ગામનો વ્યૂ બતાવું ભાઈ. એકદમ ખુલ્લા વાતાવરણનો જો. હાય હાય. એમાં આજે આપણે શું આપણે નવા ટ્રાયપોડથી ઉતારેલા વ્લોગ શું સ્ટાર્ટિંગ કરી મેં કીધું બતાવું. એકદમ આમ ડ્રોન વ્યૂ આવે એને જેમ એકદમ ઊંચું કરીને બતાવી. હજુ તો નોર્મલ જ છે, નોર્મલમાં જ આપણે ઉતારેલા. આપણે હજી ટ્રાયપોડ આમ ઓપન નથી કર્યું, ખાલી ટ્રાયપોડથી આપણે આમ ઉતારે. જો મસ્ત વાઇડ એંગલ આવેલું એટલા માટે. તો જો ટ્રાયપોડ એકદમ ઊંચું કરી દઈએ આમ પછી બતાવું આપણા ગામનો વ્યૂ. જો તો ગઈશ આપણું ટ્રાયપોડ આપણે ફૂલ ઓપન કરી દીધું હોય ને હવે જો ભાઈ જવા દઈ છેટ ઉપર ઊંધી. કેમેરો થોડો કામ કરી દઈ તો શું આપણે દેખાય આમ. છેટ ઉપર ઊંધી હાલી ગયો ભાઈ. આપણે આવતા હશો કે નહીં ખબર નહીં હવે. કંઈક આવો વ્યૂ આવેલો જો. હવે પાછળનું બતાવે આપણા ગામનું જો તમને. હા હવે જો તો ગઈ શું પાછળની ક્લિપમાં સ્ટીક આડી આવી ગઈ, પણ હજી થોડી થોડી દેખાતી હશે લગભગ તમને. વાંધો નહીં, તો સારું હોય ક્યાંક ટ્રાવેલ કરવા જઈએ કે શું ચોમાસામાં ક્યાંક જશું ને મજા આવશે. વરસાદ પડે એટલી વાર ખાલી. બાય બાય. જો અહીં વાડીએ જો ડ્રેગન ફ્રૂટ ચાલુ હોય જો. મારી પાડી જો રમેરી. એ હાલ 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 હાલ. ગાડી સ્લીપ ખાઈએ હાલ હાલ હાલ. હે ક્યાંય ભાગ ગઈ. અપાય 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 અપાય. તો કઈ ચાલો આપણે ડ્રેગન ફ્રૂટ ખાઈ. જો પપ્પા નોમીને બેઠા હતા તો એ ગયા કાકડી ઉતારવા એક લાઈને એનમાં. આપણે ડ્રેગન ફ્રૂટ ખાઈ. આ શું નાનકડા આપણે ઘર રાખે, નાનકડા ઘરે હાલે આપણે. બાકી બહાર માર્કેટમાં વેચવો હોય તો શું મોટો હોય એ માણને ખબર. બાકી નાનકડા મીઠા જ આવે ભાઈ. આ તો હું ખાઉં, પાર્થ ભીઓ હોય, ડામો હોય. જે ડ્રેગન ફ્રૂટ હોય ને કાંઈ ચાખા બાકાની જરૂર ના પડે. હવે હાથેથી જ અનબોક્સિંગ થઈ જાય. તો જો આટલી કંઈક કાકડી ઉતરી. આ ડોલ ભરેલી છે કેરેટમાં થોડી. આ આપણે સેલેરીમાં જશે એવું મછલી ને એમાં. બાકી એરિયા ખરેખર આપણે થોડી પડી જાય. તો વાડીનું કામ થાયરું પૂરું ને હવે કરી આપણે હાંજ કે વાડીથી ઘરે જઈને એમ કે હાલો હવે હાંજ કરી જઈ ઘરે. તો બસ આપણે જઈ રહ્યા ઘરે. બાકી આખો દિવસ ભાઈ આજે વરસાદવાળું વાતાવરણ રહેલું 2 દિવસ થયા પણ વરસાદ નથી આવતો. સવારના ટાઈમમાં આવે ઝાપટું જરીક આવે પછી કાંઈ નથી. બાકી વરસાદ ખબર આપણે ભાઈ વાદળા તો ઘણા એ વરસાદ નથી. તો ઘરે પહોંચી આવ્યા ને આપણા હાથ જો ડ્રેગન ફ્રૂટ ખાતા ને ભાઈ ગુલાબી થઈ ગયા. જો ઘરે આવી ગયા આપણે પહેલાં ફ્રેશ થઈ જઈએ. ત્યાં સુધી હું ફ્રેશ થાઉં ને ત્યાં સુધી શું ટાઈમ લેપ્સ મૂકી દેવાનું આપણા નવા સ્ટેન્ડમાં. ટ્રાયપોડ વાળું હોય ને એમાં જોઈ કેવું આવેલું. જો આવેલું સ્ટેન્ડ આપણે છત ઉપર લઈ આવી. સ્ટેન્ડ શું થોડુંક હલકું હોય વજનમાં તો ફોન લાગે ઉડીને જાય. તો સ્ટેન્ડનો તો વાંધો નથી, ફોન જશે. ચાલો કરી ટ્રાય.
ગાઈસ કંઈક આ પ્રકારનું આપણું ટાઈમ લેપ્સ હતું, સારું એવું આવી ગયું ભાઈ. હવે સનરાઈઝ ને સનસેટ થતું હોય ને એનું કંઈક આપણે કરશું. હાલો હવે જઈ નીચે આ બધા ટપડીએ રાખી દે આપણે. ભાઈ ચાલો હવે જઈને નીચે હરિઓમ કરવા બધા આવી ગયા હશે. તો આજે આપણે હરિઓમ કરવા આવી ગયા ને આપણા પરિવારનો તમને શું ટૂંકો પરિચય કરાવી. તો આ છે આપણા બા, આ છે આપણા મોટા પપ્પા, જે પપ્પાના ભાઈ, મોટો પપ્પાનો છોરો પાર્થભાઈ, પછી આ છે શિવમભાઈના ઘરેથી નથી, ભાભી ગયા એના ઘરે આતમ રમવા. ને આ છે પાર્થભાઈના ઘરેથી જુગની ભાભી, આ છે અમારા મોટો અમ્મી, આ મોટા પપ્પાના ઘરેથી એ મોટા અમ્મી, ને આ છે વાલબાપાના ઘરેથી. એ વાલજી બાપા ક્યાં ગયા? વાલજી બાપા ક્યાં ગયા? આયરા વાલજી બાપા, આયરા શાંતામાં, ને આ અમારા પિતાશ્રી બાપભાઈ. મળી લો હું બરો કે જો હમણાં શું ખારેકની સિઝન તો ખારેક આવીએ. બાપા હમણાં બીમાર રહે, ઇન્જિન બધા થઈ રહ્યો બાપાનું ઇન્જિન ફેલ થઈ ગયું બાપા. ના બાપા બરોબર છે. તો ગાઈસ જો આપણું પરિવાર મિલન પૂરું થાય રહ્યું દરરોજનું ભાઈ બધા ભેગા થઈ મજા આવે. આટલો કંઈક પરિવાર જો આજે પરિચય કરાયો. હજી ઘણા ગેરહાજર હતા આનમાં, પણ આજે બધું જેટલા હે એટલાને તમને કહું. પણ જેટલા હતા એટલાનું તો કરાયું એમ. એ તમે રહી ગયા હતા નહીં? આ મારા મમ્મી જોઈ લો, આ દરરોજ દેખાતા હશે. ઠાવેલું બાપા હાલું વોલીબોલ રમવા જમી લીધું આપણે ને હવે જઈ રહ્યા વોલીબોલ રમવા. જો મોટા પપ્પા અહીંયા બેઠા હતા, મોટા અમે જો વોકિંગ કરતા હશે ક્યાંક આગળ, બતાવીશ તમને. હાલો સ્ટાર્ટિંગમાં શું છે આપણે જઈને વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું ત્યાં આપણે શું ફેમિલીવાળા બધા કેમેરો આવે ને ભાઈ આમ સિરિયસ થઈ ગયા હતા બધા, કે કોઈ બોલે નહીં કે એવું બધું હતું. કે હવે બધા ટેવાઈ ગયા ભાઈ ને આપણે ફેમિલીમાંથી સારો એવો સપોર્ટ છે વિડીયોઝ બનાવવા માટે. કોઈ ના નથી પાડતું કે ના કોઈ હોય ફેમિલી ઇસ્યુ હોય કે એવું કાંઈ નથી. આપણે બધા ફેમિલીવાળા સારો એવો સપોર્ટ કરતા બધા ભાઈ. ને ભાઈ નેક્સ્ટ વ્લોગમાં એટલે કે આવતીકાલે ભાઈ એક આપણે શું કહે ચેલેન્જે કરનાર આવી, એટલે ગેમ મસ્ત ગેમ એક એ રમનાર આવી, જોજો મજા આવશે. બાકી મોટો મેં યાર જો વોકિંગ કરે વિલો પાઉમાં બેઠા હતા એ નથી આવ્યા. વોલીબોલ રમવા આવી ગયા અહીં રામ, ભવ્ય, મીર, તુષાર, આ શિવમ રામજીયાણી, પ્રેમ રામજીયાણી, મયુર રામજીયાણી, મયુર નાકરાણી, બીજા કમિંગ સૂન ભાઈ. ભાઈ જો વોલીબોલ રમીને આવી ગઈ ઘરે ને ભાઈ બધા હોઈ જાય કારણ કે 12 વાગેલા ને જો ઝાપટું આવ્યું ને નકડું મચ્છરી ચાલુ થઈ ગઈ, આટલું ભીનું થઈ ગયું એટલે બધા વોલીબોલ બંધ કરીને હાલ્યા. ને મસ્ત જામી હતી આજે. જો પતરાનો અવાજ આવે ભાઈ વધેરો. હાલો આપણે આરામ કરી હાથ પગ ધોઈ લઈ પછી આરામ કરી. આયો છાંટા પડેરા ભાઈ. ચાલો કરી આરામ ને આ વ્લોગને અહીંયા જ પૂરો કરી. ભાઈ વરસાદ વધેરો, જો પતરાનો અવાજ આવતો હશે તમને તો એ ભલે પડે, આવવા દો એટલે એ વરસાદ આવવા દો. તો આ વ્લોગને અહીંયા જ પૂરો કરી. જો વ્લોગ સારો લાગ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કંઈક નવો વ્લોગ સાથે. કાલનો વ્લોગ જોજો ચેલેન્જવાળો, એટલે ગેમ હશે, મજા આવશે. બાય બાય.